પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ ભાગ 10 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ઘણા બધા મિત્રો એ મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા ઉત્તેજન આપું તો તેસર બનવા સમયે ખૂબ આભાર માનું છું. હમણાં એક નાનકડી બુક મારા વાંચવામાં આવી જે લિયો ટોલ્સ્ટોય વિશેની હતી. એ બહુ મોટા લેખક થઈ ગયા કે જેઓ રશિયામાં જન્મેલા હતા અને જ્યારે તેઓ 2 વર્ષના હતા ત્યારે એમના મા મરણ પામેલા અને બહુ સંઘર્ષમાં અને ગરીબાઈમાં તેઓ જીવન જીવતા હતા. અને ત્યારે એક વખત બપોરના સમયે તેઓ પ્રભુ મંદિરમાં જાય છે અને એ પ્રભુની આગળ પ્રાર્થના કરતાં કરતાં અનેક સવાલો કરી રહ્યા હતા કે પ્રભુ તે મને આ પરિસ્થિતિમાં કેમ મૂક્યો છે? પ્રભુ મારા જીવનમાં આવું બધું કેમ બની રહ્યું છે? અને એવું કરતા હતા ત્યારે એમને એક અવાજ સંભળાયો અને એ અવાજમાં તો કોઈ એક વ્યક્તિ પાછળ એ આભાર માની રહેલી કે પ્રભુ તે મને 2 હાથ આપ્યા છે, માટે પ્રભુ તારો આભાર માનું છું કે હું હાથ જોડીને તારી આગળ વિનંતી કરી શકું છું. પ્રભુ તમારો આભાર માનું છું, તમે મને 2 આંખો આપી છે કે જેથી હું મારી જાતે કોઈની પણ મદદ વગર પ્રભુ મંદિરમાં આવી શકું છું. અને જ્યારે આપણે ટોલ્સ્ટોય આ સાંભળ્યું ત્યારે એમણે પાછળ જોયું તો પાછળ એક વ્યક્તિ એ 2 હાથ જોડીને આવી આભારની પ્રાર્થના કરી રહ્યો હતો જેના 2 પગ નહોતા. અને ત્યારે ટોલ્સ્ટોય વિચારે કે આ વ્યક્તિએ જે મળ્યું છે એના માટે પ્રભુનો આભાર માન્યો છે, નથી મળ્યું એના માટે ફરિયાદ નથી કરતો. અને ત્યારે મને બાઇબલમાં લખેલો પ્રભુનો સવાલ એક યાદ આવે છે કે જે રોમિયોના પત્રમાં 9મો અધ્યાય 21મી કલમમાં પણ લખ્યું છે અને યશાયા 45 અને 9માં પણ લખ્યું છે કે શું પાત્ર ઘડવાની ગારા પર મને અધિકાર નથી? ઈશ્વર કુંભાર છે અને આપણે તેના હાથમાં માટી ગારો છીએ. અને ત્યારે ઘણી વખત શું માટી એ કુંભારને પ્રશ્ન કરી શકે કે તું મને આ વાસણ બનાવ કે પેલું વાસણ બનાવ? ઘણીવાર આપણે પ્રભુને જાણે પ્રશ્ન કરીએ છીએ કે પ્રભુ તે મને પેલા ભાઈના જેવો કે પેલી બહેનના જેવા કેમ ના બનાવ્યા? પ્રભુ પેલી વ્યક્તિને જે તાલાબ તો આપ્યા છે એવા તાલાબ તો પ્રભુ તે મને કેમ ના આપ્યા? અને ઘણી વખત એવા કેટલાય લોકોને મેં પ્રભુની આગળ ફરિયાદ કરતા સાંભળ્યા છે કે પ્રભુ તેમના જેવી હાઈટ મને કેમ ના આપી? તેમના જેવો ગોરો વાન મને કેમ ના આપ્યો? અને ઘણી વખત પ્રભુ મારી પાસે આટલી બધી લાયકાત છે, હોશિયારી છતાંય પ્રભુ તમે મારો મંડળીમાં કે અન્ય કોઈ જગ્યાએ તમે મારો ઉપયોગ કેમ નથી કરતા? આવો સવાલ એ ઘણી વખત આપણને સ્વાભાવિક થાય છે કે પ્રભુ આવું કેમ? અને આવું કહેતા મેં કેટલાય લોકોને સાંભળ્યા છે. અને ત્યારે મને પ્રભુએ કરેલો સવાલ ફરી યાદ આવે છે કે શું પાત્ર ઘડવાને ગારા પર મને અધિકાર નથી? શું ખરેખર તો એ પોલાર્ડ નામના એક બહેન કે જેઓનો જન્મ 1862માં થયો હતો અને તેઓને કવિતા લખવાનો અને ગીતો લખવાનો બહુ ભારે શોખ હતો અને તેઓ શાળામાં ટીચર હતા અને ત્યાર પછી સન્ડે સ્કૂલમાં એવો ટીચર તરીકે જોડાયા. અને ત્યારે એમને એક સેવાનું તેડું મળ્યું અને તેમણે પ્રભુની કૃપાથી વિચાર્યું કે હું આફ્રિકામાં જઈને એક સુવાર્થિક તરીકે મિશનરી તરીકે કામ કરું. અને આ બહેન ત્યાં વિચારતા હતા, તૈયારી કરતા હતા અને એવા અરસામાં તે આફ્રિકા ખંડમાં જવા માટે નાણાંની પૂરતી વ્યવસ્થા ના થઈ શકે. અને ત્યારે એ વખતે એમના હૃદયમાંથી જે ગીત સ્ફુર્યું, જે ગીતની રચના એમણે કરી અને તો આ ગીત છે કે જે ભજન સંગ્રહમાં 332 નંબરનું ગીત છે જે આપણે ગીત કહીએ છીએ કે પ્રભુ તુજી ઈચ્છા પ્રમાણે કર, હું છું મટોળી તું છે કુંભાર, તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું. અને આ ગીતની રચના કરીને ત્યાર પછી થોડાક વખત પ્રભુ એમને સેવાને માટે વધારે ઉપયોગી બનાવ્યો. ખરેખર પ્રભુએ જે કુટુંબમાં આપણને જન્મ આપ્યો છે
પ્રભુ જે જગ્યાએ આપણને વસાવ્યા છે, જે નોકરી કે વ્યવસાય આપણને આપ્યા છે, એ પ્રભુએ જોઈ વિચારીને જ આપણને આપેલા છે. અને માટે આપણે સવાલ ના કરીએ. અને પ્રભુનો આજે આપણે બધાને એ જ સવાલ છે કે શું પાત્રને ઘડવાને મને અધિકાર નથી? શું પ્રભુ આ વચન સમજવા માટે અને સ્વીકારવા માટે તમને બધાને તેની કૃપા આપો. અને ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે. તમને બધાને, તમારા કુટુંબોને પ્રભુ આશીર્વાદ આપો. આમીન.